તમને તો આપણે બધું કોમ વગે થઈ ગયું બરાબર પણ હું કહું હવે ઓકે કે આવા સોડીના છૂટા શેડા થયા 12 મહિના થયા 12 મહિના થયા એ વાત સાચી તાર કે ડોશી પણ હું કહું જો વ્યવસ્થિત હગું મરત આપણે એનું હગું ગોઠવીએ કે મળે બધા છોકરા ચેવા ભણેલા ગણેલા નોકરી હતા પણ આવવાના કોઈ ગમતા જ નહીં શીખર ને ગમારો તો કોક આપણે હેડીએ કે બિલાલ આવો શું કરો બેઠા ભૂલા પડ્યા સુરભા આ તો ટેમ મળી મુકુ લાવતા ને જતા હોય બાજુ ઘર બાજુ એવું છે કેવું ચાલે કે આપણે કઈ બધું સારું ચાલે પેલી વાતનું હું કરી વાતનું તો કરીએ હવે છોકરું બોકરું સારું છે ભોગીલાલ બોલો આ તો છોકરું બોકરું સારું તો ગોઠવી જ છે આમ ઘેર વખો પડે એવું જ નહીં ના વખો ના પડે યાર આપણે શુભા કરાવતો વખો કદી ના પડે બોલાવ પેલી બોલાવ છોડી પૂછી તો જોઈએ પૂછી લેજો સેજલી આવલી હું બાજે જો તે ઓછા મોસા 10 થી 15 છોકરા ઓવા કોઈ છોકરો જ નહીં ગમાડતી પણ આ ફેર સુભા ભાડ લાયા હોય અરે ના પાડું તો ભાડ લાય કરો નહીં હાલ કરો ભાડ નહીં પણ હવે ચોથી 12 મહિના થયા 12 હાલ નહીં પડ્યું મારું કેવું હતું એક વાર તો પરણાઈ જોઈ લીધું છે ઉઠ્યું હજુ તો પરણાઈ પણ હવે તો જોઈ વિચારીને પરણવાનું ને એ બધી એવું જ હોય જોઈ વિચારીને હા તે લે આખી જિંદગી થોડું બેહી રહેવાનું ન વળેલો સાસના ફૂંકીને પીવા પણ કેટલી ફૂંકવાની 12 મહિના સુધી ના ફૂંક કરવાની હોય તમે શું ખબર મારું કેવું છે ખબર સોરી તો હારત શોભ એના મા બાપ ના કે ના શોભ હારે જ રહેતો તો કચો વાય રહે એ પણ સૂટું લીધે 12 મહિના થઈ ગયા તાણે પછી અને તારા 10 છોકરા વતાય તો ગમતા નહીં આખા ગામના બધા કે કરું કે સોડી ચોધી બિહાર રાખશો આવું કી બધો ઈ તો ખરાસ કે ઘેર બેઠું કોણ નાખે લે જાવ શાંતિ તો રાખ હવે જો આ સ્ટન છેલ્લું હવે પહેલું ટાઈમ તો હાલ અને 12 મહિનાનો 12 મહિના તો ટાઈમ આલ્યો હતો પણ જીવ તો બરોબર જો જપી જા 6 મહિના હા 6 મહિના નહીં જપું 6 મહિના ની 100 દાણામાં બધો વેત પૂરો સુરાભાઈ ભાઈ તો કાઈ ના જોડે હું આપણે જો એવું શું વાત 6 મહિના પણ એમ ખબર હું વાત કહું છોકરું ગમે બરાબર આ ગમીને ડાયરેક્ટ મુહૂર્ત ને વિવાહ બધું હંગાથી જ ગોઠવી નાખી હું ઘડિયા લગન લઈ રહેવાના ફૂલાર કરી દેવાના આપણે પહેણાવાના તાની આટલું વાત જોવા ના હોય તારે અમે ગમારવો જ પડશે આ 11મો છોકરો છે આખો દાડો કે 12મો હતો હું હાલ તો નહીં પહેણવાની કીધું ને મેં તાઈ ચમ હોય કે ના કેલ પેહી રહેવાનું છે તો તમને નડું મો નડતી તો નહીં આખા ગામનું અભળવું પડે તને અભળવું પડે આખા તે તમારે કે આવું પડે કે હારું મસેદાર કરી છે તે આખા ગામનું એક ઘર કોઈ એવું નહીં તો કોઈને વાત આવી હોય તો ઉધી બેહી રહેવાનું આખી જિંદગી કો બાપ તમે ના હો તો છોકરાને ફોન બોન કરજો બોલાઈ દઉં હું તો આવું ખેતરમાં આ જો ખેતરમાં લેબડો બેબડો પાડી આ લેબડો બેબડો કો ચાર બાર લઈ આય હાર આના જો ગમતું જ નહીં ડોહા થોડું દબાઈ ગયો સાચી વાત મારા છોરી ના દબાવા તારે દબાઈ કેવું પડે પછી કેટલું એને દબાઈ છોકરો હોય આપણે દબાઈ કીએ તાણે વળી દબાઈ ના કહેવાય તમાર બેને દબાઈ કેવું પછી ના હારું હું કેવું તાણ ઘેર બે હારું લાગે આપણો સુરાબા પણ હું કે આઈ માં કે ચાલે યાર મારા એટલું બધું ના કહેવાનું તમે કહો તો બે શબ્દ ફરક પડે યાર આ તો હું કીધું ના આ તો હવે છેલ્લું કહી દે કે આ છોકરો છેલ્લો છે દુનિયાનો છેલ્લો પીસ છે હવે તાર પહેણું હોય તો પહેણ નહીં પહેણા તો ઓને પહેણાબાની પહેણે તો ઓને પહેણાબાની એ તો કહી દઈએ આપણે આ છેલ્લો નમૂનો છે કે એવું નહીં યાર તમે લાવો તે છોકરા વાળા ફોન બોન હોય તો કરો કી ફોન તો કદી આપણે હું લઈને જાવ કાલબાલ ના હોય તો હા લઈને જ આવો તમે રૂબરૂ એવા મલાઈ દઈએ હવે એને બતાવી દઈએ હવે બતાવી દઈએ આ શું વળી કામે આખી જિંદગી બહાર રાખવાની હોય પાણી ના બે રાખે છોકરું મહેનતું છે યાર પહેણી જઈને આવતી જતી રહે ને ચાલે હું કેવું છું હા એ વાત તાણ ઘેરના ઘેર બેહને અમારે તો કેટલું વાપરવાનું આખા ગામમાં કે તમે સોળી તો સુકા હાઉ સોળે કે અત્યારે આવતો જતો હાઉ કે વાતમાં હેડે જતો છે કઈ ગયું તાણ હા કે અને શિખર શું છે હજુ 6 મહિના ચેડ પહેણાવજી જોન 6 મહિના ચેડ જોન મુરત ઉઘડશે તાણ તો તમાર સમજાવવાનું હા હું ખબર પેલું પેલા સૂટું લીધું ને એટલે એને નફરત થઈ જઈ છે અડધી તો એટલે એનામાં કે ઘરી ઘરી આવું થાય હા એ તો આપણે જોઈન કરી તું આ વખતે આને વતાઈને કરવાની કહી હશે કેમ હવે નહીં પડતી એ વાત સાચી છે તાકત તો છોકરો હમણાં લાવીએ કે પેલા ફેર તો એને નતો છોકરો જોયો એવું છે પણ આટલા બધા છોકરા જો એક છોકરો જ સારો ના હોય છે એ વાત કરો તો સારું જોય તાર પાસે બસ કોઈ અમર ના કે આખી દુનિયા તાર જોવા ના લાવવાની હોય નહીં કો અમાર તો ઘેર પેલી રાજાની પૂરી પેદા થઈ વાત સાચી છે આટલા બધા ચાલ લઈને આવું કાલ આવું છોકરાને લઈને હા કાલ લઈને આવો તાન તમે કાલ લઈને આવજો તો આપણા પાસે ઘરે લગન એ લાવી દઈએ હા મુરત ને મુરત ઘટાઈ દઈએ તાણા વળી ફટ લઈને પાલ 6 મહિના ને તમે તો અઠવાડિયા મહિના મોકું કરી નાખવાનો અમાર 6 મહિના વાત ના જોવાની હોય ના 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 તું લેતા હું તાન હા લેતા આવો તમે બરાબર તમે તો નક્કી કરી વાત કરીને લઈને જ આવજો છોકરાને હાલો હા હો
તમે તૈયાર રહેજો ખાલી. એ હારો હારો અને કો સમજાવજો. એ તો સમજાઈએ છે અમારે જ કરવાનું છે ને વળી. હારું ખોડો તા. એ આવજો તાણ હોય શીખવા. હારું હું જાઉં. એ હારું કાલ. એ હારું. ઋષિ હું કહેતો તો અમે સોરી તારા સમજાબાની મુએ સમજાયો વફરી અને વિવાહ તો કઈ જ ના છે. કાલ ઉઠીને પેલા બધા હું કહેતા હતા કે સોરી આવડી મોટી જો ચાંદો બિહાર રાખજો. એ બધા કોઈ અમને બધા આખો બધા બહેરા ભેગો થત નહીં કહેતા હોય આ ચો ઉધી કે તમારે સોરી ખાલી સોરી તું સમજાય આપણે તારા સમજાબાની હોય મારે ના સમજાબાની. એની હા 100 મહિનાની તે સમજાવવાની હોય કોઈ મોટું ગોચી થઈ હોય ચો ઉધી ખબર નહીં પડે. એ વાત સાચી પણ તારે તો સમજાય પડે તારે કેવું પડે. હું પેલા એનું લડવાનું પાછું છૂટા છેડા લીધા પાછા 100 મહિના 12 મહિનાથી ઘેર બેહી રહી ને હજુ કોઈ છોકરો ગમતો નહીં. આવું તો વળી કોઈને છોડી આવી તો નહીં હોય. ના દુવાય ને આટલું બધું આટલી ચિંતા છે જે ચિંતા પટી જાય એટલે આપણે ચિંતા જાય. શાંતિ પછી શોખ મૂકવું આવે ને જાય ચિંતા છે વળી. ચડો કોમે વળો એનામ તો કશું નહીં થતું. એક દાડો ખાલી નહીં થતો કે લેબડો પાડવા એ લેબડો પાડવા છે. હા રે ફોન કરવા દે આવી નહીં હજુ ચાંદનો આવીને બે રહ્યો. હલો કેટલા રહેલી એટલે રહી તમને ફોન કરવાનું કહીએ તમે ફોન કરતા હું આવું લેબડો પાડવા. હું લેબડો પાડવા આવું ચાંદની હોય વાત જોઈને બેહી રહ્યો હું. મારે મોડું થાય નોકરી જવાનું. પણ ઘેર બધા મને કેવું કરો શું ઘેર કરે ખબર તો આપણે દરજી જગ્યા માં લઈ આવી જાય ને ફટ લઈને. હા તો હું આવીને બધી વાત કરું. હા જલ્દી આય. હા તો દરરોજ નાટક હોવાનો રોજ અડધો કલાક મોડો આવે અડધો કલાક મોડી આવે. કેટલા દાડા આવું પડશે ખબર છેલ્લે રહી લે હજુ આવતી નહીં. હાલ કે આવું 10 મિનિટમાં આવું. હું કેતી એકલા બોલ કરો તો કંટાળ્યો તો ચાંદનો તો તાપે ચડ્યો હ તે ભૂખે લાગી છે એક તો તે બધુંય લાગો આ તમારા લીધે મારા બધાનું ઓપડીને હું કંટાળી જયું. જો શું થયું તાર વળી મારા મા આવ્યો કેટલા 10 છોકરાને તો ના પાડી બરાબર તો એ શીખર પેલા હનો પેલા નહીં નામ હું નામ મળ્યું સુરભા નહીં ઉપલો સૂર્યો રે ને. ઓહો એ તમે ઓળખો ને. ઓળખાય બધા ગામમાં હગજ કરાવતો ફરતો હોય ને જેન તેની એના હોય ને મોરવાઈ થા કરો તે મને ઘેર આવ્યા ને એટલે મારા મમ્મીનું કે તમારે છોડી એવી રીતે છે એવી રીતે કે 10 છોકરા બતાવ્યા તે કે ગમાડતી નહીં એટલે કે 11 મૂકે હું હારું હો ભાળ હન ઓમ હન તેમ હન બધું કરીને તે મારા બાપો લઈ મંડ્યા કે આ છોકરા જોડે તો તારે ભણવું જ પડશે ભલે તને ગમતો હોય કે ના ગમતો હોય એમ કે શું કરવું. પણ એક કામ કર ને તાર મમ્મીને આપણી વાત કરી દે ને. મારથી મારી હિંમત નહીં વાત કરવાની હું ના કરી હું તો વાત કરે તમારા મા બાપ રાજી થાય ને તમારા મા બાપ તો રાજી થાય જ નહીં. હું પરણેલી રહીને તમે રે કુંવારા અને તમારા લીધે મારે પેલું એ તો આ તોડવું પડે તો બિચારો હારો જ હતો કઈ ખોટો નતો. હું તને લવ કરું મારા મા બાપ થોડો લવ કરી તને મા બાપ ની ચિંતા કરી તું એવું તમે કહો પણ મારે આવી રીતના નહીં પેલું એ કરવું. તે આપણે બીજા રહેવા જતા રહેશું. હું તો આજ વિચારી લીધું હું તો કા મરી જાય કા તો પછી ઘર છોડી નાહી જાય. ના ગોડી એવું ના કરતી હું નહીં હજી હું જીવું. તમે જીવો કરતા નહીં એનું મારે તો ચિંતા સમન થઈ ગઈ હવે હેડા હતા ને ભાગી જઈએ ના હોય તો ચો ભાગી જઈશું જઈએ તો જોવા જઈએ ભાગી જઈએ. પકડશે તો કોણ પકડે? મારા મા બાપ ને તમારા મા બાપ. એ તો આપણે એવા બાવળિયામાં જઈશું ને કે કોઈ ભારીક જ નહીં આપણને. એક સાપરું બનાવીશું મસ્ત બસ તું અને હું આપણે બે જ. અને પછી એક ખેતર વાવીશું પછી એમાં શાકભાજી લગાવીશું ટમેટા લગાવીશું ને. હા તું લેબડો પાડવા જજે. ના હું ભેંસોનું મને નહીં ફાવતું. ભેંસો લાવવાની હ તો પછી લેબડો કોના માટે તમે ખાશો? લેબડો પેલો મીઠો લેબડો કહું તને બેરી થઈ ખું તો મીઠો નતા બોલ્યા તમે લેબડો બોલ્યા કરવો નહીં મીઠો બોલ્યો હું. સારું તે તારું હવે દાળ ભાતમાં બાર નાખવા થાય ને એટલા માટે એટલે બાવળિયામાં તો પાછું કઢીમાં નાખવા થાય. હા પછી તમે મને લઈ જાવ પછી મને તોથી કાઢી મળો તો મારું કરવાનું. ના કાઢું ગોડી આટલું બધું લવ તો કરું. હું તો ચોય નહીં રહ્યું ના મારા મા બાપ નહીં રહે કચોય નહીં રહ્યો તમારા મા બાપ ને તો ખબર જ નહીં એટલે તમારા મા બાપ તો મને રાખવાથી રહ્યા. મા બાપ ની ચિંતા કરી તું તો પછી કરવાનું હતા આપણે એમ એક કામ કર ને હું બાઈક લેતા હોય ત્યારે ભાગી જ જઈએ ના અભી હાલ જ ભાગી તમારા ઘેર કપડા શું કરવા કપડો લેવા રહે મારા મા બાપ પૂછી કે ચોકન જોઈ તો તમે બાઈક લઈને આવો. હું બાઈક લઈને આવું. અમે હું ઘેરથી જ કઈને જ નીકળ્યો હું લેબડો પાડવા જાઉં જા ખબર પડી છે તો પછી એવું કરવું. આપણી જિંદગી જીવવા માટે આપણે કક તો કરવું જ પડશે કે તો પછી પ્યાર કરીને થોડું ડરવાનું હોય. પ્યાર કે તો ડર ના કે ને. સાચી વાત આવી છોડી જોવા
તો મારા નસીબ કે તું મળી અત્યાર સુધી 12 મહિનાથી તમારી વાત જોઈને બેહી રહી હું પણ આપણે ગોમનો હે ને એટલે તકલીફ છે એ તો પ્રોબ્લેમ હે ને એક જ વાહના નહીં આપણે બે ઓહ તો કરીશું પણ હમણાં ગોમમાં ઝઘડા થાય પણ રોજ હું બારીમથી ટોકા પાડું તમે દેખાતા જ નતા એ તો હું થોડું કોમ કરતો હોય ને એટલા માટે હા તો હું શું કહું છો તમે હટ બાઈક લઈને આવો હેડા હા જલ્દી બાઈક લઈને હું આવું હેડે ફટફટ કેવા લાવું બાઈક લાવું જે લાવવું હોય લાવો ને મારે તને હું ગમે કે પણ તો ભાગતા બાઈક નું પેટ્રોલ પતી જશે તો એ તો પૈસા એ મારી જોડે ચિંતા લે કરી હા તો જો તને તો પૈસા હું લેતા પેલા સેદુબા નહીં ઓહો ઈવન જોડે પૈસા લેતા આવું એ પણ એ કઈ ના દે યાર એ કઈ દે હા કે તો મારા ખાસ ભાઈ બંધ છે સેદુબા તો પણ ના મને એમનો બહુ વિશ્વાસ નહીં આવતો સાચું એ તો મને ખબર હ ખાસ તો મારા મિત્ર નહીં રહ્યા તમારા મિત્ર આવો એ તો વધો નહીં એ તો નહીં કે એ તો બધા નહીં છે એવું કહેતા ખબર બધી પેલી મારી બેનપણી નથી કોણ તમે ઓળખતા નહીં મારા ઘરની બાજુ નહીં રહેતી પેલી રોશની ઓહો એને એવું કહેતા હતા ખબર કે હું વિચારી હો ને કે મને તો તમે ગમી છે હા આવું બધું કહેતા જમવાનો તારે એવું હા ચાલી તમે જજો બધું આપણું વિચાર ને જો હું અત્યારે હાલ કહું કે લઈ આવો તો લઈ આવો પછી મારો બાપો આવી જશે ને તો પછી ભાગી રહી આપડી હું પેલા સેદુભા ને પૈસા લઈ આવું પછી આપણે બે જઈએ હા તો જે કરવું હોય કરીને લઈને આવો જો બાપા હારું હેડ તું ચેલા બેહી હું આય જ બેહું ના હોય તો વાત તો કોક ભારી જશે તો પેલો લેબડો હોય ને એમ કર વાતી તું જા તો રસ્તામાં આગળ આવી જા હું 3 મિનિટમાં આવી જાઉં કહું એ હોપડો ખરી પેલી બાદ તમે બાઈક લઈને આવજો હું એ બાજુ પીઉં નહીં તો હું હે ને ચોકથી આપણે જો ભાગવાનો રોડ આવે ને એ બાજુ હું હંતાઈ જતી રહું તમે એ બાજુ આવી જજો પાટણ થઈને જઈએ આપણે એ જો થઈને જવું હોય તો રણકીવામાં હંતાઈશું રણકીવામાં થોડું હંતાવાની જગ્યા તું એ ચેવી વાત કરે તો બાપ હું હંતાવ નહીં હે રણકીવામાં કહી દીધું તમને એ તો બગીચો ફરવા જવા માટે હા તો જાઓ હેડા તમે હા હું જઉં તા હા પણ જલ્દી આવજો મને બીક લાગે નહીં ચોકવા મારા બાપુ આવી જશે ને તો હું તો ખરા બીવાની છો જરૂર તારે હા ચુકલીમાં આવો ને હા ચુકલી 3 મિનિટમાં આવું ભાઈ ગોળીઓ ગળાય નથી હેડ ભાઈ કરી નાહી ના જતા હા કહી દીધું લવ કરું તને થોડો કોઈ તારા હારે હેડ હું જોઈ જ જલ્દી આવજો જલ્દી આવજો એ હારો શું કરું હું હારું કરું કે ખોટું કરું મને તો કઈ ખબર પડતી નહીં તો ગમો હતો શું કરવાનું હું તો એના માટે જ થઈને તો છૂટવી લીધું હતું પેલાને એનો દોષ નહોતો પણ શું કરવાનું મને ગમો હો ના હું કરું તને અને આ મારી મા બાપ જો હું નહીં અને અંગાત નાખું ને તો મારે જબરજસ્તી લગ્ન કરાવી દેશે અને એવું તો હવે મારે કરવું જ નહીં ચમ કે આ જબરજસ્તી લગ્ન કરીને તો મારે પસ્તાવ થયો અને એ લોકોને પસંદ નહીં લગ્ન કરે ને જો મારે છૂટું લેવાનો વારો આવ્યો એના કરતાં મારી પસંદથી લગ્ન કરાવ્યો તો ત્યાં મારે છૂટું લેવાનો વારો આવત તાણ વળી એ જલ્દી આવજો એ હારો કામ કરા દે મને હોય આટલો ઉભી રહ્યા આ ચાર્યું દાંતેડું રોયમાં શેકી જતી રહું પણ હવે જાણે આવશે એક તો બહુ વાર કરી એટલે ના જાય અને આ વળી એ સેટી પર કહી દેશે તો ઘેર જઈને મને વિચાર પણ ઘેર જઈને કે તો એવું ફેર પડે હું આખો દાડ ઘેર નહીં જાઉં એટલે ખબર તો પડશે ને હા ખબર પડી જશે પૈની વાત કરી છે મને તો હાલ ઉભી રહ્યા દેશે કેટલી વાર કરી તમે તો કીધું ખરો તો 2 મિનિટ થઈ ચો બધા વાર થઈ લે બે જે ચારી દાંતેડું લઈ લે ને ખબર પડશે કોક ને ચારી દાંતેડું હું કરવું બધી જો લખરું ચારી દાંતેડું કોક ને ખબર પડશે કેવો મેકિન જઈલા રસ્તા આસી ચીરી ચીરી પણ એમ નહીં અમે હું ઘેરથી નીકળે તો ખબર નહીં પડે પણ એને આ રસ્તા આસી ચીરી ચીરી કે ઓય મેક્યું હ શેતર તારું આમ હ પણ લઈ લાંગા વધો હ તો ચો નાખી આગળ નાખી દેસી રોડ પર નાખી દેસી તમે એક તો મને ખરું બધું વચ્ચે પકડાવો રસ્તા એ પાટણ વાણકીવામાં મિલ દેસી કોક ને જરૂર છે લઈ વાણકીવામાં નહીં આવ બધા ઓળખો મને એ મોઢું બંધી દેજે કહી દે મોઢું બંધી દેજે ઓઢનું એ નહીં લાઈ આ નહીં ચારિયાથી બંધી દેવાનું ઓઢનું શું કરવું હ તો તમે બંધી દેજો ચારિયાથી બતાય એ આપણે બે બંધીશું અમન ચારી પકડીને બેતાય નહીં ફાવે એક તો તમે એક તો એવું કરી બેજા જલ્દી કોક આવશે ને કતારે તો બધા ઘેર જવાનો ટાઈમ થયો તારે બપોરે ઓ બેજા પકડ્યો ને બેજા આવડે થા ને આવડે તને ખબર તો મેરા પૂછું સારું સાચી વાત જવા દે ના ઓ જવા દે જલ્દી કોક જોઈ ના જાય આટલા ઉધી બાહુ આ ચાની દાંતેડું નાખી દો થોડું કાગળ દે લઈ લે કે નાખી લે આવું તમારું હું મને આખો દાડ ખેતી જ કરે ગયે ઊભું રાખો હવે દાંતો ખેતી કરવાની હા દાંતેડું લેવું તમારે પછી જો મારા મા બાપ કોઈ બી જોઈ જશે ને તો હું એરે દાંતેડે મરી જાય ભૂખરાને શું થાય આ ભાઈ કોણ હતો અરે એમ તો સંબંધ તોડી નાખ્યો મોરે તો છૂટું લીધું છે
ભાઈ સા કોણ આવ્યો કેવું પછી ઘેર જઈને ભોગીલાને વાત કરી ભાઈ ફાટ્યો